પરચમ કે ગઈડિયાઓ છે ને સ્ત્રીઓને મઢમત નતા ચડવા દેતા. અભડસીટ નડે એ શું કહું, નહીં કોઈ માતાને અભડસીટ નડતી, પણ શાસ્ત્રોએ આદેશ કર્યો છે, શાસ્ત્રોએ મતલબ હુકમ કર્યો છે, શાસ્ત્રોમાં લખેલું છે. ઋષિ મુનિઓ આપણા જે હતા, જે વેદો લખાયા, શાસ્ત્રો લખાયા, એ શાસ્ત્રોમાં ભગવાનની વાણી બિરાજમાન છે. મતલબ એ નિયમોને શાસ્ત્રોએ આદેશ કર્યો છે, તો શાસ્ત્રોના આદેશ અનુસાર મતલબ જે સ્ત્રી ધર્મ હોય એનું પાલન કરવું જોઈએ. છેલ્લામાં છેલ્લા 3 દિવસ, વધુ નહીં, 3 દિવસ સુધી તમે પાલન કરી શકો. એ દિવસ પૂજા પાઠ ના કરશો. મેં તો સુધી છુટ્ટી આપી દીધી. કદાચ એવો સમયગાળો હોય ને બારેજા ધામ આવવાનો રવિવાર હોય તો કંઈ નહીં, રવિવાર આવજો. તમે તમારે મઢું લઈએ ના જતા, સ્ટેજ ઉપર ના ચડતા, પણ અહીં બેસવું હોય તો બેસજો, જાઓ, છુટ્ટી છે. જેમ કે મને ખબર છે જે તડપણ એવી થાય છે કે મારે જવાનું હતું ને હવે શું થશે, એ મને નહીં પોહાતું. જેમ કે હું તમારી છું, હું દીકરાઓનું છું, હું દીકરીનું છું. જેટલું દીકરાઓનું રાખું ને એટલું દીકરીઓનું રાખું છું. જેમ કે તમે મને માં કહો છો ને, તો જેમ તમને કે અંદરથી થતું હોય ખારું માડી શું કરું, તો આ વાતની છુટ્ટી આલું. પણ એનો મતલબ એવો નહીં કે નિયમ નહીં પાળવો, સમજ્યા ને? મતલબ આ વાતને ઊંધા અર્થથી ના લેતા કે માડીએ કીધું કે નિયમ પાડવાની જરૂર નહીં એટલે ઘેરે મઠમાં જેમ તેમ રહેવાનું, અહીંયા નહીં. આજે શાસ્ત્રોએ આદેશ કરેલો છે. સંસારિક માટે 3 દિવસ તો ફરજિયાત હોય છે. આમ તો 5 દિવસ હોતા, 7 દિવસ હોતા, શું 7 દિવસ હોતા, 5 દિવસ. આજે મારી વસ્તી 7 દિવસ પાડે છે. 7 દિવસ તમને નહીં કહેતી, જોકે અમને હવે કહી દીધું 7 દિવસ નહીં હોય તો વાંધો નહીં, 5 દાડા પાડશો તોય, અને બહુ મજબૂરી 3 દાડા. જોકે પરિવાર મોટું હોય તો 5 દિવસ ચાલે, પણ પરિવાર નાનું હોય તો 3 દિવસ. અને પરિવારમાં કોઈ ના હોય મતલબ એક જ મતલબ સ્ત્રી રહેતી હોય, કોઈ દીકરી રહેતી હોય, મતલબ કોઈ બી એવી મજબૂરી હોય ને એક જ રહેતી હોય, તો એના માટે કોઈ નિયમ નથી. આ વાત કોના માટે છે? જેને મજબૂરી જ છે, કશું જ નહીં, મતલબ એકલી જ કોઈ સ્ત્રી રહેતી હોય, કોઈ એકલી જ કુવાસી રહેતી હોય, તો એના માટે આ નિયમ લાગુ પડતા નથી. કેમ કે પરિસ્થિતિ પ્રમાણે નિયમ હોય છે. એટલે તમે એક ઊંધો અર્થ ના લેતા હો, નહીં તો મારે શાસ્ત્રોનું ઉલ્લંઘન મારથી ના થાય. હા, શું ખોટું? જો ભાવ હશે તો હું એવું કહું, મને કશું નહીં, ડિલિવરીના ખાટલે મને યાદ કરો તો હું નહીં આવતો ડિલિવરી કરવા, હું ખુખાર મેળડી જ આવું છું. હવે કોઈ કુવાસીને મતલબ એવી તકલીફ પડી હોય તો મહાકાળી માતાને યાદ કરે કોઈ દીકરી, તો મહાકાળી એવું કહે છે કે ના ભરશે ટળશે મન, માં થોડી કહેવાય યાર. ના, પણ નિયમ આલેલો છે, પાડવું જોઈએ. ભલે રામ.